આગળ જાય ત્યારે શૂર નામે કોઈ રાજા થાય છે અને શૂરને 10 પુત્રો થાય છે, વસુદેવ વગેરે. અને આ જ્યારે વસુદેવના લગ્નની વાત આવે છે ત્યારે ઉગ્રસેન રાજાના નાના ભાઈ દેવકની પુત્રી દેવકી સાથે વિવાહ થાય છે અને મથુરામાં આવ્યા છે જાન જોડીને. વિધિવત લગ્ન સંપન્ન થયા અને દેવકીને જ્યારે વિદાયની વાત આવી ત્યારે ઉગ્રસેન અને દેવક બંને દેવકીને વિદાય આપે છે. આ સમયે એક ઘટના બને છે કે જે રથ છે એ રથનો જગ્યાએ આ કંસ છે દેવકીનો ભાઈ, આમ તો સાવકો ભાઈ છે એ, પણ કંસ છે એ બેનને વિદાય આપે છે. હવે તો એવું કઈ બધું લુપ્ત થઈ ગયું છે, નહીતર ગામડામાં એવો રિવાજ હોય ગાડે જાન જાતી અને જે ધોસરું હોય ને ધોસરાની બાજુમાં જે ગાડાને હોય ત્યાં મામટ બાંધ્યો હોય અને ત્યાં કન્યાનો ભાઈ બેનને વિદાય પાદર સુધી કરાવવા માટે આવે, આવું હોય છે. કંસ છે એ પાદર સુધી આવે છે ને એમાં આકાશવાણી થઈ કે હે કંસ, તું જેને વડાવે છે એનું 8મો સંતાન તારો કાળ છે, કાળ છે, કાળ છે. આ આકાશવાણી સાંભળીને કંસ ભયભીત થઈ ગયો ને સીધો વડાવવાને બદલે એ રથને પાછો મથુરામાં દેવકીને મારવા જાય ચોટલો પકડીને. ત્યાં વસુદેવ કહે છે હે કંસ, તને હું વચન આપું છું, તું તારી બેનનો હત્યારો ન બન. બેનની હત્યા કરવાથી પાપ બહુ લાગે છે, માટે હું તને બેનની હત્યા કરતા બચાવું છું, એને છોડી દે. તારે સંબંધ કેની સાથે છે? મારા 8મા સંતાન સાથે. જા, હું તને વચન આપું છું, જેટલા સંતાન થશે એ હું તને આપી દઈશ. આ વસુદેવ જેલમાં રાખ્યા છે. પ્રથમ બાળકનો જન્મ થયો, જન્મતાની સાથે જ બસ કંસને સોંપવામાં આવે છે. કંસ દિવાલમાં પછાડીને બાળકને મારી નાખે છે. આમ થવા પાછળનો હેતુ એ છે કે જ્યાં સુધી બાળ હત્યા ન લાગે ત્યાં સુધી કંસનું મૃત્યુ ન થાય. 1 2 3 4 5 6 આમ 6 બાળકોની જેને હત્યા કરી નાખી અને 7મું બાળક એ બલરામ છે એનું જ્યારે પ્રાગટ્ય થાય છે એટલે કે દેવકીના ગર્ભની અંદર 7મું બાળક શેષનો અવતાર બલરામ પ્રભુ ઉદરમાં છે ત્યારે ભગવાન કૃષ્ણ એવો આદેશ કરે છે કે હે યોગમાયા, અત્યારે જે દેવકીના કુખમાં જે બાળક છે એનું તમે સંકર્ષણ કરો, એને ખેંચી લ્યો. સંકર્ષણ કરી અને તમે ગોકુળમાં જાઓ, નંદ બાબાની બીજી પત્ની જે છે બસ ત્યાં એને મૂકી આવો. આ પ્રમાણે ઘટના ઘટે છે. આવું બન્યું. જે સંકર્ષણ કરેલો છે અને ત્યાં જે માયાનો જન્મ થયો હોય એ તમારે લઈ આવવાનો છે. આ બાજુ બળદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ બળદેવજી મહારાજ. ગોકુળમાં પધરાવવામાં આવ્યા છે બળદેવજી મહારાજને. હવે ભગવાન કૃષ્ણનો જન્મ અને આ
જય હો નંદ બાબા કી, જય હો યશોદા કી, જય હો મારા નાથ. આજ આપણું આંગણું પાવન થઈ ગયું. નંદ બાબા અને યશોદા આપણા આંગણે પધાર્યા છે. તો આઠમા સંતાનની વાત છે. હવે દેવકીના ગર્ભની અંદર આઠમું સંતાન છે. આ સમયે ભગવાન કૃષ્ણ એવો આદેશ કરે છે યોગ માયાને કે આ જ્યારે આઠમું સંતાન વસુદેવ છે એ ગોકુળમાં મૂકવા આવે ત્યારે ત્યાં યશોદાને માયા સ્વરૂપે જન્મ ધારણ કરવાનો છે. મા જગદંબાનો અવતાર જ છે ઈ. અને ઈ માયાને લઈ અને વસુદેવ પાછા ચાલ્યા જાય અને ભગવાન કૃષ્ણ છે એ યશોદાના કુખ માર્ગે આ પ્રમાણે ઘટના બને છે. બરોબર શ્રાવણ માસ અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્ર આવો સુંદર મજાનો શોભાયમાન સમય પ્રાપ્ત થયો અને ભગવાન કૃષ્ણએ ગોકુળની અંદર મથુરાની અંદર જેલમાં પ્રભુએ જન્મ ધારણ કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાલ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા અને બાલ સ્વરૂપમાંથી ભગવાને વિરાટ સ્વરૂપ લીધું. મા દેવકીની આજ્ઞાથી પાછા બાલ સ્વરૂપ બન્યા અને હવે આ વસુદેવ છે એ ટોપલામાં ધારણ કરે છે. હવે ત્યાંથી આવવાનું છે. વસુદેવ એ ટોપલામાં ધારણ કરશે અને ધીમે ધીમે આમ એન્ટ્રી કરવાની છે. तुझ बिन कलिया चुनने को तरस रहे जमुना के तट धुन मुरली की सुनने को धुन मुरली की सुनने को तुझ बिन कोई नहीं है मोहन तुझ बिन कोई नहीं है मोहन भारत का रखवाला रे बड़ी देर भई नंद लाला तेरी राह देखे ब्रिज वाला बड़ी देर भई नंद બોલો કૃષ્ણ કનૈયા લાલ के ब्रिज वाला रमा हो श्यामा हो श्यामा हो राम हो શ્યામ હો. વિરાટ સ્વરૂપમાંથી પછી પાછું બાળ સ્વરૂપ ધારણ કરી અને ટોપલામાં લઈ અને હવે આવે છે ભગવાન કૃષ્ણ બાલ સ્વરૂપે અત્યારે પ્રવેશ કરે છે આવે છે. संकट में आज वो धरती जिस पर तूने जन्म लिया कान्हा जिस पर तूने जन्म लिया पूरा कर दे आज वो वचन गीता हो जो तूने दिया गीता में जो तूने दिया कोई न जाने तुझ बिन मोहन कोई नहीं है तुझ बिन मोहन भारत का रखवाला रे बड़ी देर भई नंद लाला तेरी राह ब्रिज वाला. મને ચોકલેટ આપી દેજો. ચોકલેટ લઈ આવ્યા હોય ચોકલેટ આપી દેજો.
बरसे मेहुलिया झरमर बरसे मेहुलिया भक्त जान गुण को गाए रंग उड़ाए। દીપક ભાઈ આ બાજુ લેજો જરા ओ कृष्ण आयो है सखी मैं तो जुग जुग करूं मैं मोती चुनूं मैं तो चुनूं मोतियन रोहा तेरी सखी मंगल गाओ री धरती अंबर सजाओ री उतरेगी आज मेरे श्याम की सवारी सबसे दिखूं मैं तो प्यारी लक्ष्मी दीवारों नजर उतारो आज मेरे कान्हा घर आएंगे आज मेरे कृष्णा घर आएंगे। रंगों से रंग मिले अरे नए नए रंग खिले खुशी आज डाले दिल पे डेरा बिहू बिहू पप्पी हारटे अरे कुहू कुहू कोयल जपे अरे आंगन आंगन है परियों ने घेरा હાલો હવે હવે નંદભાઈઓ કરવાનો છે હો. જય હો ભગવાન કૃષ્ણએ પ્રાગટ્ય થયું છે અને ગોકુળમાં જ્યારે પધરાવે છે ને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે નંદ બાબાને સમાચાર મળ્યા ત્યારે તમામ ગોકુળવાસીઓ છે એ નંદ છે "જય નંદ ઘેરા નંદ भयो 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 नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की ये हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की घोड़ा पाल की जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की
કી ગોવાળિયા જે બન્યા છે ને એ મટુકી ફોડી નાખે જે છે ઈ. અને એમાંય ચોકલેટ જ છે હો, ઈ પ્રસાદી છે. હાલો હવે તમે તમારે રમો ભાઈ. ભલા દીપકભાઈ ભલા જય હો. હાલો મટકી એ ગોવાળિયા બન્યા છે, મટકી ફોડી નાખે ત્યારબાદ સુંદર મજાનો એક ચક્કર કરે, રાઉન્ડ કરે, પછી આપણે નંદભાઈઓ સુંદર મજાનો રમશું. દીપકભાઈ રજો જય હો. હાલો રમવા વાળા બધા રાઉન્ડ કરી નાખો, સુંદર મજાનું રાઉન્ડ. ગોકુળિયાવો ગિરધારી તમે ગોકુળિયાવો, ગિરધારી તમે ગોકુળિયાવો ગિરધારી. આપણે આપણા નંદ મહોત્સવમાં આપણા જે તુલસી માનસ મંદિરના અનંત વિભૂષિત શ્રી મહામંડલેશ્વર 1008 અર્જુનપુરીજી આશીર્વાદ દેવા માટે પધાર્યા છે. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. તાલીઓના ગડગડાટથી આપણે પૂર્વ પૂજ્ય શ્રીને વધાવીએ. અને બહુત બહુત બધાઈ હો. ધન્ય હો, ધન્ય હો. કૃષ્ણ જન્મની વધાઈ હો. ધન્ય હો. જય હો. હવે તમારા ભાઈ દીપકભાઈ હવે તમારે મોજ કરો. સુંદર મજાનો આનંદ કરવાનો છે હજી. એ રમવા વાળા આવી જાઓ. હાલો આનંદ કરવાનો છે હવે. આજે વધામણા રે એવા ગોકુળ નદીઓ બધી રાસમાં આવી જાય, બધી નદીઓ રાસમાં આવી જાય. આ મહારાષ્ટ્ર છે. જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે એવા ગોકુળ વધામણા
કરાવ્યું છે. તમે બધાય સાંભળી લેજો, ખૂબ આનંદ કરવાનો છે. હજી આપણને દીપકભાઈ ખૂબ આનંદ કરાવશે અને મહેશભાઈ વિરમગામા અને એમના ધર્મપત્ની અહીંયા વ્યાસપીઠ પાસે આવે. બાલકૃષ્ણ લાલ મુખડું રે ના ભૂલી જવાય, કૃષ્ણ કનૈયા તારું મુખડું રે ના ભૂલી જવાય, રે ના ભૂલી જવાય, વાલા કાનુડા તારું મુખડું રે ના ભૂલી જવાય.